જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને આપ બધાની સામે ઉર્જાના 9મા નોરતે અને આમ તો દશેરા તિથિ મુજબ મારો જન્મદિવસ, તમારા બધાના ખૂબ બધો પ્રેમ જે મને સતત મળતો રહ્યો છે. એવું નહીં કે માત્ર ઉર્જાને માત્ર પ્લેનેટ જેવીને મારા જીવન સફરની અંદર સતત મળતો રહ્યો છે. 25મું વર્ષ છે લેખન કારકિર્દીનું, પ્રવચન કારકિર્દીનું. તો હું નતમસ્તકે આપ બધાને વંદન કરી લઉં એ પ્રેમ માટે. આ આખો વિચાર જ એવો હતો કે ભાઈ આપણે શક્તિ પૂજનની વાત કરીએ, બધા પ્રાર્થના કરીએ, સ્તુતિ ગાઈએ, પણ આપણી નજર સામે રહેલી શક્તિઓનું શું? આપણી આસપાસ બળાત્કારો થાય, સ્ત્રીઓને બંધનોની અંદર કેદ કરવામાં આવે, એને સેકન્ડરી સિટીઝન ગણવામાં આવે, એની સાથે ઇક્વલ ટ્રીટમેન્ટ ન થાય, એની વાતોને રિસ્પેક્ટ ન આપવામાં આવે, એને પોતાની રીતે જીવવાની છૂટ ન મળે. આપણે બધા એમ કહીએ કે દીકરીઓને ખૂબ ભણાવો, ખૂબ ભણાવો. કેટલી બધા છાત્રાલયો થઈ ગયા, શાળાઓ થઈ ગઈ, કોલેજો થઈ ગઈ. પછી ભણેલી દીકરીઓને અમુક ચોકઠાની અંદર જ જો ઘર પરિવારની અંદર રાખવાની હોય તો એ ભણવાનો મતલબ નથી. અને એ ભણાવ્યા પછી કંઈ એમ એ રહે નહીં. મેં એકવાર એક લેખ લખેલો, એનું શીર્ષક બાંધેલું કે યુવતી સેથા અને તવેથાની બહારનું વન્ડરલેન્ડ. કે એક સામાજિક જીવન આપણું, લગ્ન જીવન, દાંપત્ય, અને એક કિચન ક્વીન, રસોડાની રાણી. આ બંને ખરાબ વસ્તુ છે એવું નહીં. શોખથી બંનેની મજા છે, પ્રેમની મજા છે. આની કિચનની એટલે વાનગીઓના સ્વાદની મજા મને પૂછો, મને તો ખબર જ છે કેવી હોય. પણ એની સાથોસાથ પોતાની ઓળખ, પોતાની આઈડેન્ટિટી, પોતાને મનગમતી મજાઓ, પોતાને એક આખો વિસ્તાર પોતાની ચેતનાનો, અને એક માં સરસ રીતે ઘડે પોતાના સંતાનોને. એક એનો તો હું પોતે એક ઉદાહરણ. એટલે હું હંમેશા એવું માનું કે આ ઉર્જાઓ જે છે એ આપણી આસપાસ આપણા જીવનને ઘડશે. અને ફિનલેન્ડ જેવો દેશ છે જ્યાં 34 વર્ષના યંગ પ્રાઇમ મિનિસ્ટર સના મરીન છે, હમણાં જસિન્ડા આર્ડન બીજી વખત જીતી ગયા, ન્યુઝીલેન્ડમાં ગ્લોબલ લેવલે પોપ્યુલર છે. અને આપણે તો આ બધા પશ્ચિમના દેશોએ મતાધિકાર આપ્યો એ પહેલાં ફિમેલ લીડરશિપ જોઈ છે. તો એવું નથી, આપણે શક્તિ પૂજાનો દેશ છે. આપણી માતૃપૂજાની, સ્વયંવરની અને આંખમાં અગન લઈને જીવનારી નારીઓનો, વિદુષી, ગાર્ગી જેવી ઋષિકાઓનો આ દેશ છે. તો દોસ્તો, આજે જે ઉર્જાની વાત છે વેરી સ્પેશિયલ, ખાસ એને છેલ્લે મેં રાખેલું કે ત્યાંથી આપણે સમાપન કરીએ આ નવરાત્રિ 2020 ઉર્જા સિરીઝ. મોરારી બાપુ, પ્રિય મોરારી બાપુ ખૂબ બધું સમાજને, દુનિયાને, દેશને આપતા રહે છે. મને તો એમની પાસેથી ખૂબ બધું જાણવા માણવા મળ્યું છે. ખૂબ એમના સ્નેહની અનુભૂતિ પ્રાપ્ત થઈ છે. અને એમને જે ભેટ આપી, વ્યક્તિઓની ભેટ, એમને કારણે કેટલી સરસ સરસ ઓળખાણો થઈ, કેવા સરસ સરસ મજાના પરિચયો થયા. હું કથાઓની અંદર જાઉં ત્યારે જેમની સાથે રોકાતો હોઉં, રહેતો હોઉં, જેમના રૂમની અંદર બેસતો હોઉં, રોકતો હોઉં, સૂતો હોઉં, એવા બધા લોકો, અમારા ખેતસીભાઈ, એ પણ એમની ભેટ. અમારા રીટાબેન પરિવાર આખો, કેદાર, શિવલ, નિલેશભાઈ, શિવાંગી, એમની ભેટ, રુદ્ર, આ બધા એવા લોકો કે ભાઈ જેમની સાથે હું સ્વજન સમજીને મારું જીવન વિતાવી શકું. જે મને, જેને કહેવાય ને, સુખ દુઃખની યાત્રાની અંદર એક વિસામો બને. અને એવો એક અમારો વિસામો એ મને સિક્કિમની કથા પ્રિય બાપુની હતી. અને ત્યાં હું હતો ને ત્યાં પગથિયા ઉતરતો હતો, બાપુને સાંભળીને કથા પૂરી થઈ. અને બાપુના તબલાવાદક દિલાવરભાઈ સમા, દિલાભાઈ, અને એ મારી પાસે આવ્યા. એમની દીકરીનું નામ કેવું સરસ મીઠું, ગંગોત્રી. એના માટે તો એમણે ખૂબ બધો ભોગ આપ્યો. અને એ દિલાભાઈ આવીને મને કહ્યું કે અમારે એક બેન તમારી સાથે વાત કરવા માગે છે, અને તમારું પ્રવચન રાખવું છે. અને મૂળ નગીનદાસ સંઘવી સાથે સરદાર સંગોષ્ઠી, બારડોલી, સરદાર પટેલની ભૂમિ, ત્યાં પ્રજ્ઞાબેન કલારથી, ડૉક્ટર પ્રજ્ઞાબેન કલારથી, જેમના પિતાશ્રી સ્વર્ગસ્થ મુકુલભાઈ કલારથીના કેટલાક સરસ પ્રેરણાદાયી પ્રસંગોના પુસ્તકો ગાંધીજન મેં વાંચેલા. અને એ રીતે મને મુકુલભાઈની ખબર, પ્રજ્ઞાબેનની કોઈ ખબર જ નહીં. પણ મેં દિલાભાઈના કહેવાથી ફોન ઉપર વાત કરી અને હા પાડી દીધી એમને જ કે ભાઈ બાપુની સાથે જે હોય, સત્ય, પ્રેમ, કરુણા, એક આખો મોટો પરિવાર જ છે આ પૃથ્વી ઉપરનો. સૌથી શ્રેષ્ઠ પરિવાર છે. કોઈને નડવાનું નહીં, કોઈને કનડવાનું નહીં. બસ મળ્યું એ માણવાનું અને એને બીજા સાથે વહેંચવાનું. એવો સરસ મજાનો શિવ, રામ, દુર્ગા, કૃષ્ણ, આ બધાના માર્ગે ચાલનારો પરિવાર. તો પ્રજ્ઞાબેન મને મળ્યા અને પછી તો મારા જીવનનો થાક ઉતારવાનું એક સરનામું થઈ ગયું પરમનન્ટ. ખૂબ હૃદયપૂર્વક જેમને ચાહું એવા સ્વજન. મેં આખો લેખ લખ્યો છે એમના ઉપર. મારા આશુભાઈ જ્યારે કોકટેલ જિંદગી મેગેઝિનના એડિટર હતા અને મારી ઓલ ઇઝ વેલ કોલમ આવતી હતી, ત્યારે એવા મેં એની અંદર પ્રજ્ઞાબેન ઉપર આખો લેખ લખ્યો છે. અને એમાં ખૂબ બધી વાતો હૃદયથી વહેંચી છે. એટલી બધી તો અત્યારે નહીં કહું, ક્યારેક કોઈક સ્પેશિયલ એપિસોડ બીજો કરશું એમની મુલાકાતો ને એમની વાતો વહેંચવાનો, ત્યારે કહીશ.
પણ તમે બારડોલી જાઓ, ત્યાં સરદાર પટેલ સાથે ઉછરેલા અમારા નિરંજના બા, એમના ખોળામાં રમેલા, એમના નાનાએ કરોડો રૂપિયાની સંપત્તિ છોડી દીધી દેશ માટે, એ નિરંજના બા, એમણે એક જુદા જ પ્રકારના સ્નેહ લગ્ન કર્યા મુકુલભાઈ સાથે, અને એમનું સંતાન એકના એક દીકરી તરીકે પ્રજ્ઞાબેન, અને એને એમણે બહાર મોકલ્યા. અને એક વખત મેં તો કહેલું મારા પ્રવચનની અંદર કે પ્રજ્ઞાબેન બસની અંદર બેઠા હોય અને પાછા ગુંજાઈને ઉતરી જાય નાનકડા હોય ત્યારે, અને ત્યારે એના બાએ કીધું કાયમ બા તારી ભેગી નહીં હોય, જાતે રસ્તો કાઢવાનો ને હિંમત રાખવાની. અને એ દુનિયા ફર્યા, વિદેશમાં ભણ્યા, અને અમેરિકાની અંદર કેવું સરસ મજાનું એમનું ઘર છે, ત્યાં હું જઈ આવ્યો, અદ્ભુત ઘર છે, વાઇબ્રેશન્સ તમને આવે અમૃતસર ઘરની અંદરથી એવું. અને એટલી લાગણીવાળા, લાગણીની જીવંત પ્રતિમૂર્તિ એવા પ્રજ્ઞાબેન ને નિરંજના બા, મા દીકરી આજે બંને સાથે છે ઉર્જામાં. જેમ નવમું નોરતું અને દશેરા સાથે છે, એમ આજે બે ઉર્જાઓ એક સાથે છે, મા દીકરીની ઉર્જા. ગાયનેક ડોક્ટર થયેલા પ્રજ્ઞાબેન, અમેરિકાનું આવું સરસ મજાનું જીવન, અને એમની સાથે અમારા અશોકભાઈ, એ પણ FBI ફેડરલ પ્રિઝનની અંદર ડોક્ટર હોય, એક કક્ષાની વ્યક્તિ, અને એ બધું મૂકીને અહીં સેવા કરવા માટે આવે. 1 રૂપિયો ખર્ચા વગર આદિવાસી દીકરીઓની સારવાર કરે. 1 રૂપિયો લેવાનો જ નહીં, પૈસા જ લેવાના નહીં, પૈસા દેવાના. અને અમારા એવા જ જર્મનીની અંદર, લંડનની અંદર જેમનો પરિવાર રહે, અને કોરિયાની અંદર એમ બધે પ્રેક્ટિસ કરી ચૂકેલા, અને દિલ્હીની ગંગારામ જેવી હોસ્પિટલ, મજબૂત હોસ્પિટલની અંદર કામ કરનારા સંઘવી સાહેબ, જેમણે આખું આ મુકુલ ટ્રસ્ટ જે પ્રવૃત્તિઓ કરે છે એમને આર્થિક ટેકો કરી દીધો, અને ખૂબ મારે પણ સ્વજન જેવા થઈ ગયા છે સંઘવી સાહેબ. તો આ બધા લોકો, મેં તો અકેલા ચલા થા જાની બે મંઝિલ મગર લોક સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા, એમ આખો એક સંઘ બની ગયો છે. લગીન બાપા તો અમારી વચ્ચે વિદાય લઈ ગયા આ જ વર્ષની અંદર, બહુ રાજી થાત કદાચ આ જોઈને. મારે તો એમને પણ આખી એક ઇન્ટરવ્યુ કરવાનો વર્તા અધૂરા રહી ગયા. પણ મિત્રો, આ પ્રજ્ઞાબેન, આ નિરંજના બા, આદિવાસી વિસ્તારની, જેને નદી જોઈ છે પણ દરિયો નથી જોયો એવી દીકરીઓ, જેને શહેર નથી જોયું એવી દીકરીઓ, ગરીબ પરિવારની, જે ક્યારેય ભણી જ ન શકે, એને રાખે, ઉછેરે, એની મેડિકલી સારવાર કરાવે, એને બધું આપે. પ્રિય બાપુનો ખૂબ બધો ટેકો, ખૂબ મોટો ટેકો. ક્યારેય બાપુ કહે નહીં જાહેરની અંદર, પણ બહુ હૃદયપૂર્વક મદદ કરે. આખી બારડોલીની સરદાર કથા પણ કરી દીધી. તો આ બધાના સંગમ થતી એક આખું જીવતું તીર્થ છે આ મા દીકરી. હું તો પગે લાગીને ચરણ વંદના કરીને એમ કહું કે આ બંનેના આશીર્વાદ જો આપણને મળી જાય, એમના હૃદયનો સ્નેહ આપણને મળી જાય, તો બેડો પાર થઈ ગયો, જન્મારો પાર થઈ ગયો. કારણ કે એમને પુણ્ય જ ભેગા કર્યા છે. એક વખત હું નિરંજનાબાને ત્યાં મારા પ્રવચનને કારણે મારે બહુ ત્યાં જવાનું થાય, આખો વિસ્તાર સાથે મારો નાતો એમણે બાંધી દીધો, દક્ષિણ ગુજરાતના. અને પ્રજ્ઞાબેન આસામમાં જ્યાં જ્યાં કુદરતી આફત હોય ત્યાં જાય. પોતે સ્ત્રી ડોક્ટર, પણ એમની ટીમ લઈને પૂનાભાઈ ને ગુલ્લુ ને બધા, અમારા આખી મોટી ટીમ છે, અને રામીબેન ને બધા લઈને જાય. અને એ જાય ને એમાં પછી એ કામ કરે, નક્કર કામ કરે, વાતો નહીં, મેસેજ નહીં. એવા તો આપણે મફતની અંદર દેશભક્તિના મેસેજ કરતા હોય, 2 રૂપિયા ચાર્જ લ્યો તો આપણા બધા પ્રોફાઇલ ડિલીટ થઈ જાય, એવી હાલત હોય. મેં તો ઘણા લોકોને કીધું છે કે દેશના જવાનોની વાત કરવા આવે તો કહું, ભારત કે વીરમાં મેં તો મારી રીતે મારાથી થાય એટલી યથાશક્તિ મદદ કરી, આરી પહોંચ તમે કરો, તો ગાયબ થઈ જાય. આ તો પોતાનું ગાંઠનું ગોપીચંદન કરીને પોતે જાતે ઘસાઈને ઉજળા થવાનો ગાંધી સંદેશ લઈને જીવનારા મા દીકરી, જે બધાની પારકી છઠ્ઠીના ઝાકતલ બને. અમારી કાઠિયાવાડી મેઘાણીની ભાષામાં કહું તો, કોકના અંધારા ઘરની અંદર અજવાળા કરવા માટે પોતે પોતાની જાત ઘસી નાખે. પોતે બીમાર હોય, પોતાને કંઈક માંદગી હોય, પોતાનો પગ ભાંગ્યો હોય, ડાયાબિટીસ કે બીપી અપ હોય, છતાં એ બીજા માટે દોડે. અને લહેરવાળા, મોજવાળા, અમે બાપુની ઘણી કથાઓની અંદર પરદેશમાં પણ સાથે રહ્યા છીએ. એમને ત્યાં જ એમના જ રૂમમાં મારો સામાન પડેલો હોય. તો એ જે અનુભવો અમે કર્યા, સતત કંઈક આફ્રિકા ભેગા ફર્યા હોય, કંઈક સ્વિટ્ઝરલેન્ડ ભેગા ફર્યા હોય, એ પણ મારી બહુ મોટી મૂડી છે. પેરિસ મારી મિલકત છે, આ સ્મરણોની મૂડી. કે પ્રજ્ઞાબેન ને નિરંજનાબા સાથે મને એટલું રહેવા મળ્યું, એટલું ફરવા મળ્યું. મારા જીવનની અંદર જે મેં કહ્યું એમ કે એવા વ્યક્તિત્વો મેં જોયા કે મેં ગાંધીજીને નથી જોયા, મેં એવા અબ્રાહમ લિંકનને નથી જોયા, મેં આ બધીની વાર્તાઓ વાંચી, કથાઓ વાંચી કે ભાઈ આવા માણસો હતા, આવા સત્પુરુષો હતા, આવા આપા દાના, આપા ગીગા. મારી સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓની કથાઓ તમે જુઓ, પણ મેં નજર સામે આ બે મા દીકરીને જોયા. આ જીવતા વસંતવાળા સંતો છે, સાદા સંતો નહીં, વસંતવાળા સંતો. લહેર કરાવે, મોજ કરાવે, નવા નવા સ્વાદ ચખાડાવે, બધે હરવા ફરવા લઈ જાય. આ શર્ટ જે મેં પહેર્યો છે ને મિત્રો, આ શર્ટ, આવી તો કેટલી બધી ગિફ્ટ પ્રજ્ઞાબેન આમ ઢગલો ભરીને સાન્તા ક્લોઝનું જેમ ગિફ્ટ ટેમ્પરની રાહ જોતા હોય ને ક્રિસમસ ઉપર પરદેશી બાળકો, એમ આ કેટલું બધું, કંઈક મીઠાઈ લઈ આવે, કંઈક નાસ્તા લઈ આવે, કપડાં લઈ આવે, બેગ લઈ આવે,
ના પાડો તો પનાને એમનો પ્રેમનો ધોધ જ આવે સીધે સીધો. તમારે ભીંજાવવું જ પડે. ધોધની અંદર તમે કઈ રેનકોટ પહેરીને ન ઉભા રહી શકો. રેનકોટ પહેર્યો હોય તો રેનકોટે જાય ને અંદરનું ટી શર્ટ પહેરે, એવી જ હાલત. તો મિત્રો, આ વાત વિચારજો ક્યારેક શાંતિથી. આવા વ્યક્તિત્વો છે આપણી વચ્ચે, પણ આપણને ખબર પણ નથી ને કદર પણ નથી ક્યારેક. એમણે શાળા બનાવી, દીકરીઓની શાળા હજી ચલાવે છે. આ ઉંમરે 85 વર્ષની ઉંમરે પણ બા અમારે એક્ટિવ છે એ શાળા ચલાવવા માટે. અને એ શાળા ચલાવવાની સાથે સાથે એ હૃદય પણ ચલાવે છે પોતાનું. મેં કહ્યું એમ, આસામની અંદર હોય, ફોન ના આવતો હોય, મોબાઈલ તો લાગતા ન હોય, 2-3 દિવસ થઈ ગયા હોય, મને ચિંતા થાય, હું બારડોલીમાં બેઠો હું, અને એ જ વખતે કંઈક અચાનક ફોન રન કે ભાઈ બીજા આવી રીતે આવી આફતોની અંદર તો ફોન ક્યાંથી કરવો. ખૂંદતા જાય, ક્યાંક કાશ્મીર જાય, ક્યાંક અલગ અલગ જગ્યાએ જ્યાં કુદરતી આફત આવી હોય, પૂર આવી હોય, ત્યાં રાહત કાર્યો માટે જાય. આ બા તો હવે ફિઝિકલી જઈ નથી શકતા, એટલે પ્રજ્ઞાબેન એમના પ્રતિનિધિ તરીકે જાય. એક દીકરી વારસો પણ કેવી રીતે મજબૂત રીતે જાળવી શકે, અને પેલું ચાર્લ્સ ડિકન્સે કથા લખેલી ને, ડોમ્બી એન્ડ સન્સમાંથી છેલ્લે પાર્ટીઓ બદલાવે છે ડોમ્બી એન્ડ ડોટર્સ. તો એ દીકરી પણ કેવી રીતે બુકુલ ટ્રસ્ટની મશાલ બની શકે, એનો દાખલો પણ અમારા પ્રજ્ઞાબેન ખરા. અને અમારા બા આમ એવું મીઠડું વહાલા વડલા જેવું વ્યક્તિત્વ, જેની વડવાઈ આપણે હિંચકાશ ખાતે રાખીએ. જ્યારે જાવ ત્યારે દીકરીઓ અમારું સ્વાગત કરે, સરસ મજાના ગીતો ગાઈને, રંગબેરંગી, કોઈ બંધનમાં નહીં, કોઈ સરસ ભાવ જ ભાવ, કેવળ સ્નેહ, કેવળ પ્રેમ, કેવળ કરુણા અને સત્યનિષ્ઠા. એમનું તેજ પણ એવું, જેવી તેવી બાબતો સ્વીકારે નહીં. અને ગાંધી યુગના કેટલાક લોકોની જે જૂનવાણી જળ માનસિકતા છે, એનો પણ વિરોધ પોતે કાયમ ખાદી પહેરીને આટલો ત્યાગ કરીને રહ્યા ગાંધીજન તરીકે તોય કરે. સંસાર વિરોધી નહીં, સુખ વિરોધી નહીં, આનંદ વિરોધી નહીં. આવી મા દીકરીની જોડી, આવા અમારા બા, આવા અમારા પ્રજ્ઞાબેન. મેં તો એકવાર કહેલું કે તમે આ બધા જાઓ, કેદારનાથની અંદર એમણે મકાનો બનાવી દીધા, લગ્નો કરાવી દીધા, 100 જેટલી મકાનો, શાળાનું મકાન બનાવી દીધું. ક્યાંય સહી ન કરે, ક્યાંય પબ્લિસિટી ન કરે, કોઈ એવોર્ડ લેવા માટે પણ માંડ ધક્કા મારીને કંઈક જગ્યાએ કંઈક સ્ટેજ ઉપર મારા જેવો કોઈક ચડાવે તો જાય. કોઈ અરજી ન કરે, કોઈ સહજ ભાવે ક્યાંકથી મળે એમ બસ આ સંઘવી સાહેબ જેવા કોઈ મિત્રો આવી જાય, કંઈક ટેકો કરે, મારા જેવા કંઈક નાનું મોટું મારાથી થાય એવો ધક્કો મારે, કંઈક એવા બધા મિત્રોની મદદ સિવાય કાંઈ માગે નહીં કોઈની પાસેથી. પોતાનું ખર્ચી જાય, પોતાનું ઘસાતા જાય, અને કેટલા જગ્યાએ અજવાળા કરે. મેં કહ્યું તમે આવી અજાણી આવી ભયજનક જગ્યાઓએ નક્સલાઇટ એરિયાની અંદર પણ સેવા કરવા માટે જાઓ છો, તમને ડર નથી લાગતો? એનું કહ્યું કે હા, જાતના અનુભવો થાય, પણ આપણે મિત્રો બનાવવા જઈએ છીએ, સેવા કરવા માટેની. એવી મા દીકરી, એવી ઉર્જા, સાક્ષાત ચૈતન્યમય, સાક્ષાત ભગવતી ઉર્જા આ મા દીકરીની અંદર મને દેખાય છે. અને મિત્રો, તમે પણ પોખજો, જોજો. તમને જો એવું કંઈક લાગે કે અમારી પાસે કંઈક છે પણ અમારે ખરેખર જીવનની અંદર અમારાથી નથી પહોંચાતું, હું આવું કરું છું નાના પાયે, એટલે હું તમને રિક્વેસ્ટ કરી શકું. હું ન કરતો હોત તો હું તમને ન કહે, પરોપદેશે પાંડિત્યમ નથી, પણ એમ લાગે કે આપણી પાસે કંઈક નાનકડું છે અને એ કોઈક સરસ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરવો છે અને એને ક્યાંક પહોંચાડવું છે, તો આ એક સરનામું છે કે જ્યાં એ ઉગશે, જ્યાં એ ખરેખર આપણે જે સેવા નહીં કરી શકીએ એ સેવાના પુણ્ય મળશે. પેલા જેમ શ્લોક કોઈ બોલે અને આપણે એમનું ફળ મળે ને યજ્ઞના અંતે, આ જીવતો જાગતો યજ્ઞ છે આ ઉર્જાનો, આ નિરંજના બા અને પ્રજ્ઞાબેનનો. મેં તો મારું સુપર હીરો સરદાર આખું પુસ્તક એમને અર્પણ કરી દીધેલું બાને. તો હું બંનેના ચરણોમાં વંદન કરું છું. ખૂબ લાંબુ આજે બોલ્યો, પણ મારો ઉમળકો, મારો હૃદયનો ભાવ તમે જોઈ જ શકતા હશો. આ કોઈ અભિનય નથી, હું કોઈ એક્ટર નથી. એક્ટ્રેસ તો આપણે કાલે જોઈ, તુષારિકા. પણ આ જે વાત છે એ મહત્વની છે, એટલે મેં તમારા સુધી પહોંચાડવાની નાનકડી કોશિશ કરી. ભવિષ્યમાં પણ મારે પ્રજ્ઞાબેનને, નિરંજનાબા, અત્યારે તો કોવિડને કારણે હું જઈ શકું એમ નથી, પણ ત્યાં જઈને થોડુંક આ બધી વાતો કરીને આખો એક ઇન્ટરવ્યૂ કરવો છે એમની સાથે. તો એ ત્યારની વાત. ત્યારે પ્લેનેટ જેવી સાથે જોડાયેલા રહેજો. શરદ પૂનમે ઉર્જાના સ્પેશિયલ એપિસોડ આવશે. દિવાળી ઉપર, દિવાળી પહેલા પણ ઉર્જાના સ્પેશિયલ એપિસોડ આવશે, એની રાહ જોજો. હું મારા સોશિયલ નેટવર્ક ઉપર આપ બધાને જાણતો કરતો જ રહીશ. જોડાયેલા રહેશો, આપને નોટિફિકેશન પણ મળી જશે. અને તમારા બધાનો ખૂબ સ્નેહ મળ્યો એના માટે આભાર. ફરી એકવાર નિરંજનાબા, પ્રજ્ઞાબેનના ચરણોમાં વંદન. જય માતાજી. સ્નેહી સ્વજન જય વસાવડાજીના આ ઉર્જા પોંખવાના પ્રસંગે આપણે સૌ આજે મળી રહ્યા છીએ. હું નિરંજના કલારથી. મારો જન્મ આ સ્વરાજ આશ્રમ બારડોલીમાં થયો. ઉત્તમચંદભાઈ શાહ અને સંતોકબેન શાહ મારા માતા પિતા. ગાંધીજીની હાકલ સાંભળીને ગાંધીજીની પાછળ
ચાલી નીકળેલા. પિતાજી ઉત્તમચંદ શાહ 1200 એકર જમીન ધરાવતા દીપચંદ શાહના પરિવારમાં જન્મેલા. મુંબઈની વિલ્સન કોલેજમાં એ ભણવા ગયા. એમને બેરિસ્ટર થવું હતું. એ દરમિયાન ગાંધીજીની સ્વતંત્ર સંગ્રામની હાકલ સાંભળી ઉત્તમચંદભાઈએ નક્કી કર્યું કે ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જોડાઈ જવું. મારું ગંતવ્ય હવે મા ભોમને સ્વતંત્ર કરવાની ચળવળના સત્યાગ્રહીનું જ છે. આવા ગાંધી સમર્પિત ઉત્તમચંદભાઈ અને સંતોકબાઈએ અમને ત્યાગ અને સેવા સમર્પિત જીવનના પાઠ ભણાવ્યા. વલ્લભભાઈ પટેલે અહીં સત્યાગ્રહ કરેલો. 6 જ મહિનામાં આ સત્યાગ્રહ જીતવાને કારણે એમને સરદાર નામ અહીંયાથી મળ્યું. 1928માં બારડોલી ખાતે નાકરનો સત્યાગ્રહ થયો. બારડોલી સત્યાગ્રહ શરૂ થયો અને સરદાર સાહેબે એનું નેતૃત્વ લીધું. મારા પિતાજીએ બારડોલી સત્યાગ્રહના પ્રકાશન કાર્ય સંભાળવાની જવાબદારી સ્વીકારી લીધેલી. તેઓ બારડોલી આવ્યા અને બારડોલી આશ્રમમાં જોડાયા. ત્યારથી આ જીવન બારડોલી આશ્રમમાં જ રહ્યા. સરદારની આ ઐતિહાસિક ભૂમિમાં એમની આંગળી પકડીને ચાલવાનું મળ્યું. સરદાર સાહેબને બગીચો ગમે. જાતે જાતે એ વૃક્ષો રોપે અને અમે દોરી પકડીએ. આ સ્વરાજ આશ્રમ એ ઐતિહાસિક ભૂમિ તો બની જ, પણ અમારા જેવા બાળકો માટે એક અમને જીવન શિક્ષણ આપી ગઈ. આવી ફનાગીરીને જોતા જોતા અમારો ઉછેર થયો. સ્વરાજ આશ્રમમાં જે ભૂમિ હતી એમાં સરદાર કન્યા વિદ્યાલય ઉગાડ્યું. प्रार्थना को सुनते ही हमारा अस्तित्व अपने आप मधुर स्वरों की दिशा में खींचा चला जाता है. यहाँ आते ही वृक्ष एवं पुष्पलता से आच्छादित परिसर दृश्यमान होता है. यह परिसर यानी सरदार कन्या विद्यालय और सरदार कन्या छात्रालय बारडोली. सरदार कन्या विद्यालय गांधी जी की नई तालीम आधारित उत्तर बुनियादी विद्यालय है. विद्यालय की संस्थापक है निरंजना कलार्थी. निरंजना कलार्थी और बाल साहित्यकार मुकुल कलार्थी के मन में विचार प्रकट हुआ कि वनवासी कन्याओं के लिए माध्यमिक शिक्षा के क्षेत्र में कार्यरत होना चाहिए, क्योंकि बेटियां ही तो समाज की वो ज्योति है जो अपने पिता और पति दोनों के घरों को प्रकाशित करती है. बेटियां समाज के निर्माण में प्रमुख स्थान रखती है. बेटियों का संवर्धन यानी समाज का संवर्धन. 55 વર્ષ પહેલાં સરદાર કન્યા વિદ્યાલયની શરૂઆત કરી ત્યારે સમાજમાં અને અંતરિયાળ પ્રદેશમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. તેથી દીકરીઓ કેમ્પસમાં જ રહે, છાત્રાલયમાં રહીને ભણે એવી વ્યવસ્થાવાળી શાળાની શરૂઆત કરી. इस दंपति का यह विचार समाज सुधारक संत पूज्य श्री मोटा के आशीर्वाद से साकार हुआ. પૂજ્ય મોટા અને ગુરુદયાલ મલિકજી જેવા અનેક સંતોના આશીર્વાદ અને પ્રેરણાએ આ સેવાપથ પર અમને ચલાવ્યા. 15 जून 1966 स्वराज आश्रम बारडोली के तत्कालीन प्रमुख श्री मोरारजी भाई देसाई की अगुवाई में
और काका साहब कालेलकर के वरद हस्तों से सरदार कन्या विद्यालय का प्रारंभ हुआ। फिर तो सरदार के निकटवर्ती स्वातंत्र्य सेनानी उत्तम चंद शाह का प्रत्यक्ष मार्गदर्शन और उनकी सेवानिष्ठ बेटी निरंजना कलार्थी की तपस्या रंग लाई। प्रतिदिन प्रातः 5:30 बजे हनुमान चालीसा से दिन का प्रारंभ होता है। फिर विभिन्न टुकड़ियों में विभाजित होकर सफाई, बागबानी, किचन गार्डनिंग, रसोई आदि प्रवृत्तियों में सब छात्राएं जुट जाती हैं। ये सारी प्रवृत्तियां आगे चल के इन छात्राओं के जीवन का अभिन्न अंग बन जाती हैं। આ વિદ્યાલયને 55 વર્ષ થયા. દીકરીઓ ગામડે જઈને જે અહીંયાથી શિક્ષણ લીધું ત્યાં પોતાના સમાજને બેઠો કરવા માટે એ લોકોએ ભરસક પુરુષાર્થ કર્યો અને અમારી પણ નેમ એ જ હતી કે આ બાળાઓમાં આવો પુરુષાર્થ જન્મે અને તે પણ એના આત્મવિશ્વાસ દ્વારા. આ શાળાનો ઉદ્દેશ જ નઈ તાલીમ શિક્ષણ આપવાનો છે અને એમાં માધ્યમિક શિક્ષણ એટલે પાયાના શિક્ષણ પર ઊભું થયેલું એટલે ઉત્તર બુનિયાદી શિક્ષણ એને કહેવાય. એ લોકો શ્રમનું શિક્ષણ લે છે. આજકાલ શિક્ષણમાં શ્રમ શૂન્ય થઈ ગયો છે અને એમ જ માને છે કે કેવળ ભણાવીએ આપણે, પણ આ શિક્ષણ દ્વારા શ્રમનું મૂલ્ય એ લોકોના મનમાં ઉતરે અને એ પ્રમાણે એ જીવે, જેથી ભવિષ્યમાં એ લોકોને કોઈ પણ જગ્યાએ જવું પડે અને કામ કરવું પડે તો પણ એને કશો જ વાંધો આવે નહીં. એવી રીતના બહેનોને તૈયાર કરવામાં આવે છે. बेटियों में शिक्षा, संस्कार, समूह जीवन, स्वयं शिस्त, स्वनिर्भरता और चारित्र्य निर्माण का सिंचन करना ही इस विद्यालय का मूल उद्देश्य है। परिसर में कहीं भी कोई भी सूचन लिखित रूप में नहीं है। बावजूद इसके शिस्त और समय का पालन स्वयं ही होता रहता है। समूह जीवन और प्रवृत्तियों के कारण पारिवारिक भावना एवं आत्मीयता का यहाँ निर्माण होता है। જીવનનું ઘડતર અને સંસ્કારોનું સિંચન એટલે અમારા નિરંજના બા. અખંડ ભારતના શિલ્પી સરદાર કહેવાય છે, પરંતુ અખંડ વ્યક્તિના શિલ્પી એટલે મારા મત મુજબ નિરંજના બા. તો વર્ણ સગાઈનું એક ઉદાહરણ આપો. બધા સાથે કહી શકશે? હા, તો બોલો કયું? વાહ. સરદાર કન્યા વિદ્યાલયમાં બા પાસે ભણી અને ભણતી વખતે જ મેં નક્કી કર્યું કે મારે કંઈક જીવનમાં કંઈક કરવું છે. નિરંજના બાના સતત પ્રોત્સાહન અને હૂંફથી મેં MBBS ડિગ્રી લીધી. હાલમાં હું કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે ક્લાસ 1 ऑफिसर छूं। यह विद्यालय शिक्षा विभाग द्वारा संपूर्ण ग्रांटेड है और छात्रालय समाज कल्याण विभाग द्वारा संचालित है। 9वीं और 10वीं कक्षा की 120 छात्राएं यहाँ जीवन शिक्षा पा रही है। सरकार द्वारा नियुक्त शिक्षकों के उपरांत शिक्षा में कमजोर छात्राओं के ऊपर व्यक्तिगत रूप से ध्यान देने हेतु अन्य निपुण शिक्षक भी यहाँ सेवा दे रहे हैं। स्वराज आश्रम बारडोलीની અંદર બાની પ્રેરણાથી હું દર શનિ રવિ રસાયણ વિજ્ઞાનની સાથે સાથે ત્યાં વિજ્ઞાન પણ ભણાવું છું અને હું એવી દીકરીઓને ત્યાં ભણાવવા જાઉં છું કે જેને ખરેખર શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે, કે જે એ લોકો જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાં બિલકુલ શિક્ષણ પહોંચતું જ નથી. તો એવી દીકરીઓને બા અહીંયા લાવે છે
સાચવે છે, સંભાળે છે, એને ઘરની જેમ સાચવે છે, એનો એક જીવન ઉછેર પણ કરે છે, સાથે સાથે એજ્યુકેશન પણ આપે છે. તો એ એજ્યુકેશનમાં હું જે મોટો યજ્ઞ કર્યો છે એમાં હું નાની એવી આહુતિ આપવા માટે દર શનિ રવિ એક પણ રૂપિયો લીધા વગર ત્યાં શનિ રવિ વિજ્ઞાન ભણાવવા માટે જાઉં છું. સાથે સાથે ગણિતના ટીચરો પણ ત્યાં આવે છે અને બહુ બધી મહેનતો અમે કરીને કેટલા બધા વર્ષોથી 100% રિઝલ્ટ લાવીએ છીએ. અને આ રિઝલ્ટ આવવાની પાછળનું જવાબદાર છે ટીચર્સોની મહેનત, ખાસ કરીને બાની પ્રેરણા. હું અમને ખાસ પ્રેરણા એટલા માટે મળી કે અમે જ્યારે એક વખત સ્વરાજ આશ્રમમાં જતા હતા તો ત્યારે અમે જોયું કે આ દીકરીઓ પાસે સારા એવા પહેરવાના કપડાં પણ નથી હોતા અને એને બા સાચવે છે અને એને એજ્યુકેશન આપે છે. તો અમારા મગજમાં એવો વિચાર આવ્યો કે આ એજ્યુકેશનમાં અમે પણ થોડાક ભાગીદાર થઈએ અને એના માટે બા અમને સતત ને સતત પ્રેરણા આપે છે. બરાબર, બા ઘણી બધી વખત અમને કહેતા હોય છે કે જે લોકો આગળ દોડે છે એના માટે તમારે કંઈ દોડવાની જરૂર નથી, પણ જે લોકો પાછળ રહી જાય છે ને એને તમે પકડી અને એને તમે દોડતા કરો, એ જ સારામાં સારું શિક્ષણ છે. यहाँ की शिक्षा प्रणाली ही ऐसी है कि एसएससी बोर्ड की परीक्षा में आज तक करीब 100% सफलता सहज रूप से प्राप्त हुई है. માએ વિદ્યાલયમાં માત્ર 120થી 130 જેટલી દીકરીઓ રાખી છે, કેમ કે મા એવું માને છે કે દરેક દીકરીને હું ઓળખું, એનું કઈ રીતનું બેકગ્રાઉન્ડ છે એ હું જાણું, તો હું એને કઈ રીતે મદદરૂપ વધારે થઈ શકું. એટલે જેમ મા ઓળખે એમ અમારી સાથે કામ કરનારા બધા મિત્રો પણ દીકરીઓની પરિસ્થિતિને જાણતા હોય. એક પાયલ કરીને દીકરી વેકેશનમાંથી પાછી નહીં આવી, એટલે અમારી સાથે કામ કરતા ગુલુભાઈને વિચાર આવ્યો કે કેમ દીકરી પાછી નથી આવી. ગુલુભાઈ બધી દીકરીઓને વેકેશનમાં મૂકવા જાય એટલે કઈ જગ્યાએ દીકરી રહે છે એવો એને આછો ખ્યાલ હતો. એટલે એને માને કહ્યું કે માં ચાલો ને આપણે જોઈ આવીએ કે દીકરી કેમ નથી આવી 10મા ધોરણમાં ભણવા. માં ને ગુલુ તો ઉપડ્યા, જઈને શું જુએ છે, એકદમ નાનું અમસ્તું ઘર, એમાં દીકરી બેઠી હતી, સાથેનો નાનો ભાઈ હતો. ગુલુભાઈને એને માને જોઈને એને આનંદ તો થઈ ગયો, પણ એકદમ નિરાશ થઈ ગઈ. માએ પૂછ્યું બેટા કેમ નહીં આવી? તો એણે જવાબ આપ્યો કે બેન, મારી માં સુરત વાળવા માટે સાંજે જાય અને સવારે આવે, આ મારા નાના ભાઈને કોણ સાચવે? માએ કહ્યું આપણે તારા બીજા કોઈ કુટુંબના સભ્યોને કહીએ, એટલીસ્ટ તું 10મું ધોરણ તો ભણી લે બેટા. તો એણે કહ્યું કે મારા પિતાજી તો વર્ષો પહેલાં જતા રહ્યા છે, હું, મારી મા ને મારો ભાઈ અમે 3 જણ અહીંયા રહીએ છીએ, નજીકમાં અમારું કોઈ નથી. માને વિચાર આવ્યો કે બાજુમાં જે દાદીમાં રહે છે એને આપણે રિક્વેસ્ટ કરી જોઈએ. એટલે માએ દાદી પાસે ગયા, સમજાવ્યું, વાત કરી કે દર મહિને હું તને થોડા પૈસા મોકલાવીશ, પણ દીકરીને ભણવા જો મારે લઈ જવી હોય તો એના નાના ભાઈને તમે સાચવશો? માજીએ હા પાડી અને દીકરી આપણે ત્યાં ભણવા આવી, એસએસસીની પરીક્ષા આપી, 78% પાસ થઈ, આનંદથી ઘરે ગઈ અને અત્યારે નજીકની સરકારી સ્કૂલમાં 11મા ધોરણમાં ભણે છે. वर्ग शिक्षा के पश्चात 1 घंटा समूह कथाएं और 1 घंटा उद्योग चलता है. गृह विज्ञान यहाँ का प्रमुख उद्योग है, जिसमें बुनाई, रसोई, कंप्यूटर, बागबानी की जाती है. छात्राओं के शारीरिक एवं मानसिक स्वास्थ्य के लिए नियमित योग और व्यायाम होता है. कबड्डी, खो-खो, दौड़, बैडमिंटन आदि कई खेलों में यहाँ की छात्राएं निपुण हैं. विद्यालय का परिसर विश्व प्रसिद्ध महानुभावों के आगमन से हमेशा ऊर्जाशील रहा है.
इन महानुभावों के आगमन से यहाँ की छात्राओं का मनोविकास निश्चित रूप से बेहतर हुआ है। विदेशी मेहमानों और संस्थाओं से भी वैचारिक एवं सांस्कृतिक आदान प्रदान होता रहा है। फ्रांस की सरकार ने तो इस विद्यालय को मॉडल स्कूल के रूप में सम्मानित किया है। भारत के राष्ट्रपति ने निरंजना बहन को आदर्श आचार्य के सम्मान से अभिवादित किया है। इन 5 दशकों में 4000 छात्राएं जीवन शिक्षा प्राप्त करके समाज में अपना स्थान बना चुकी है। ऋषि माता के समान निरंजना बहन यहाँ की सभी बेटियों की मां है। अभ्यास पूर्ण करके जब छात्रा यहाँ से विदा होती है तो ये मां उनको कहती है, जगत के सभी द्वार तुम्हारे लिए शायद बंद हो जाएं, पर यह द्वार सदा सर्वदा खुला रहेगा। जीवन की राह पर जहां भी जाओ, यहाँ मिली जीवन शिक्षा कभी मत भूलना। बुनियादी तालीम की प्रणाली पर चलते हुए सरदार कन्या विद्यालय बारडोली ने अपनी वनवासी बेटियों के जीवन की वो मजबूत बुनियाद रखी है कि ये बेटियां देश विदेश में स्वाभिमान से जी रही हैं। અત્યાર સુધીમાં લગભગ 5000 દીકરીઓએ સરદાર કન્યા વિદ્યાલયમાંથી જીવન શિક્ષણ પ્રાપ્ત કર્યું. જ્યારે દીકરીઓ વિદ્યાલયનું શિક્ષણ પૂરું કરીને જાય છે ત્યારે મને એ આત્મસંતોષ થાય છે કે મેં દેશને જવાબદાર નાગરિક અને થોડી વધુ સમજદાર દીકરી આપી. આ નવરાત્રિનું પર્વ એક ઉર્જા પીછાનવાનું પર્વ છે. વિદ્યાલયમાં અમે લોકોએ જે શિક્ષણ પ્રણાલી જોઈ છે એમાં દીકરીને પોતાની શક્તિનો પરિચય કરાવવાની, દરેકમાં શક્તિ તો રહેલી જ છે પણ એ શક્તિનો પરિચય કરાવવાનું અમે લોકો પ્રયાસ કરીએ છીએ. જો દીકરી પોતાની શક્તિને ઓળખે તો એનું શોષણ ન થાય. જે બાળાઓ આવે એ સંઘર્ષથી તૂટી ન જાય પણ સંઘર્ષમાંથી બેઠી થાય. જ્યારે સંઘર્ષ ન હોય જીવનમાં ત્યારે વધારે રચનાત્મક બને. દીકરી પોતાના સ્વમાનને, પોતાની શક્તિને ઓળખીને જીવન જીવે તો ઘણી રચનાત્મકતા એ પોતે સર્જી શકે છે પોતાના જીવનમાં. અને બાએ જે આ શિક્ષા પ્રણાલી ઊભી કરી છે એમાં અમે જોઈ રહ્યા છીએ કે એણે જે ઉર્જા જાગૃત કરવાનું કાર્ય કર્યું છે એ ખરેખર યુનિક છે. અને 5000 ભણેલી દીકરીઓને પોતાને સ્વમાનભેર પોતાના પગ પર મુશ્કેલીનો સામનો કરીને દીકરીઓમાં જે ઉર્જા ઉદ્દીપન થયેલી અમે જોઈ છે એ જ આ શિક્ષણની ફલશ્રુતિ છે. એનો તમામ શ્રેય મારા પિતાજી મુકુલભાઈ કલારથી અને મા નિરંજનામાં ને જાય છે. અને નિરંજનામાં એ જે ચાલુ કર્યો છે સેવા યજ્ઞ એ આજ પર્યંત ચાલુ છે. માત્ર વિદ્યાલયમાં સીમિત નથી રહ્યો, એ સમસંવેદના આખા સમાજમાં એણે પ્રસરાવી છે. અને મુકુલ ટ્રસ્ટની સ્થાપના કરીને એકદમ તરછોડાયેલી લોકો સુધી પ્રેમ લાગણીથી કેવી રીતે પહોંચવું, એમના અપલિફ્ટમેન્ટ માટે શું કામ કરવું, દીકરીઓ જે એરિયામાંથી આવે છે એ લોકોને શેની જરૂરિયાત છે એ કઈ રીતે પૂર્ણ કરવી, એ બધું કાર્ય મુકુલ ટ્રસ્ટ દ્વારા અમે સૌ કરીએ છીએ. સ્વરાજ આશ્રમ વિદ્યાલય ચલાવે છે અને એની સાથેનું જે બધું કાર્ય છે એ મુકુલ ટ્રસ્ટ સંભાળી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાનો પ્રેરણા સ્ત્રોત નિરંજનામાં રહ્યા છે. અને મોરારી બાપુએ માને જે પીઠબળ પૂરું પાડ્યું, જે સતત અમારા ઉપર એમના આશીર્વાદ અને કૃપા રહ્યા. અનેક સંતો, પૂજ્ય શ્રી મોટા ગુરુદયાલ મલ્લિકજી જેવા અનેક સંતો આવ્યા અને આજે
મોરારી બાપુ પણ અમને લોકોને આ કાર્યમાં સતત અમારી સાથે છે. અમને આશીર્વાદક એમની ચેતના આ સારા માર્ગ પર દોરી રહી છે. પ્રજ્ઞા અમારું એકમાત્ર સંતાન, તે ગાયનેકોલોજિસ્ટ બની છે. પ્રજ્ઞા અમારા સ્વપ્નો અને સેવાપથની વારસદાર છે. હું ડૉક્ટર પ્રજ્ઞા કલારથી. મારો ઉછેર સેવા સુગંધવાળા પરિવાર અને પરિસરમાં થયો. મારા પિતાજી મુકુલ કલારથી અને માતા નિરંજનાબેને મારો ઉછેર પ્રમાણિકતા, નિડરતા અને સંવેદના મારામાં બરકરાર રહે એ રીતે કર્યો. હું ગાયનેકોલોજિસ્ટ બની અને 12 વર્ષ મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી. અમેરિકા સ્થિત ડૉક્ટર અશોક પટેલ સાથે બિનપરંપરાગત રીતે મૈત્રીભાવથી સહજીવન શરૂ કર્યું. મારું અને અશોકનું જીવન અનટ્રેડિશનલ છે. અમે બંને એકબીજાને સ્વતંત્રતા આપીને બંધાયા છીએ. અમારા બંનેનો જીવનપથ નોખો છે, છતાંય અમે બંને જણ સાથે છીએ. સ્વ આનંદ માટે સૌ સુધી પહોંચીને થઈ શકે કરવું એ મારો સ્વભાવ બની ગયો છે. બાગકામ, ઘર સજાવટ, વાંચન, મિત્રોની મહેફિલ, રખડપટ્ટી એ મારો શોખ છે. નવી નવી જગ્યાએના પ્રવાસો કરવાનું ખૂબ ગમે છે. મારી અંતરયાત્રાને અકબંધ રાખી ને એકાંતનો આનંદ મેળવવો એ મેં જીવનનું એક મારું પાસું રાખ્યું છે. ડૉક્ટર અશોક અમેરિકામાં પ્રેક્ટિસ કરે, પણ હું ભારત આવીને મારો મોટો ભાગનો સમય સેવા કાર્ય સાથે જોડાઈને અહીં પસાર કરું એવું મેં નક્કી કર્યું. ભારતમાં આવીને ફ્રી મેડિકલ કેમ્પો કરવા, મોબાઈલ વાનમાં ફ્રી સેવાઓ આપી, ગામડે ગામડે જઈ લોકોને સારવાર અને મફત દવાઓનું વિતરણ કરવું, એવા ઘણા કાર્યો મેં પસંદ કર્યા. કુદરતી આફત આવે ત્યારે એ એરિયામાં પહોંચી જઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ટીમ મેમ્બર તરીકે પહેલાં સેવા આપવી અને ત્યારબાદ રિહેબિલિટેશનના કામમાં મદદરૂપ થવું એ મારા જીવનનું મેં પેશન બનાવ્યું. નિરંજનામાં અને મારા પિતાજી મુકુલભાઈએ વિવેકપૂર્ણ મર્યાદામાં રહીને સ્વતંત્રતા કેવી રીતે માણવી એ શીખવ્યું. મા અને પિતાજીએ મને નિડરતાના પાઠ ભણાવ્યા. એક વખત હું રાજસ્થાનમાં મેડિકલ કેમ્પ કરવા જઈ રહી હતી. મા મને બસ સ્ટેન્ડ પર મૂકવા આવી. હું બસમાં ચડી, પણ બસમાં કોઈ મુસાફરો જ નહોતા, એટલે હું ઉતરી પડી. મેં માને કહ્યું, માં અંદર તો કોઈ બેઠું નથી, કેવી રીતે જાઉં? હું તો સાવ એકલી છું. ત્યારે માએ મારી પીઠ થાબડીને મને કહ્યું કે બેટા, જીવનમાં કેટલાય પ્રસંગો એવા આવશે કે જ્યારે તારી સાથે કોઈ હોય એવું જરૂરી નથી. તારે આત્મબળ કેળવવાની જરૂર છે. અને ખરેખર ત્યારથી મારા જીવનનું એક પાનું ખુલ્યું કે જેને કારણે હું કુદરતી આપત્તિઓમાં, લાતુર ભૂકંપમાં, કચ્છના ભૂકંપમાં, ઉત્તરાખંડના લેન્ડસ્લાઇડિંગની આપત્તિ વેળાએ કે પછી કાશ્મીરમાં આવેલા પૂર રાહતમાં હું જઈ શકી અને એ મારા જીવનનું ખરેખર પેશન બની ગયું. મારા પિતાજી મુકુલભાઈ કલારથીની સ્મૃતિમાં અમે મુકુલ ટ્રસ્ટ બનાવ્યું. મુકુલ ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને પર્યાવરણ ક્ષેત્રે જરૂરિયાતમંદોને મદદરૂપ થતું રહે છે. મુકુલ ટ્રસ્ટ દ્વારા અમે કેટલીય રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. નિરંજના માની સ્કૂલમાં આવતી અંતરિયાળ પ્રદેશની આદિવાસી દીકરીઓ એ લોકોની જરૂરિયાતો વ્યક્ત કરે અને અમે એ લોકોના ગામમાં પહોંચી અને અમારાથી થાય એટલી મદદ અમે કરતા હોઈએ છીએ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પ્લાન્ટેશન,
મેંગો સેપલિંગ, આંબાની કલમોનું વિતરણ, બિયારણનું વિતરણ, એ લોકોના ગામમાં બધા ભેગા થઈ અને ખેતી વિશે સમજ કેળવે એવું એ લોકોની ભાષામાં જ જ્ઞાન આપવું અને ત્યારબાદ એ લોકોને અમારા જ્ઞાનથી કેટલી મદદ થઈ એનું પણ અમે સર્વેક્ષણ કરતા હોઈએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ઉપર સરદાર સાહેબના વિચારોને ઉગતી પેઢી સુધી પહોંચાડવા માટે નગીનદાસભાઈ સંઘવીએ અમને સૌ મિત્રોને વાત કરી અને અમે એ વાત ઉપાડીને મુકુલ ટ્રસ્ટ દ્વારા 2012થી સરદાર સંગોષ્ઠીની ઉજવણી કરતા આવ્યા છીએ. કેટલાય મહાનુભાવો એમાં આવે છે. નગીનદાસ કાકા એના મુખ્ય વક્તા તો હોય જ, પરંતુ સાથે સાથે કેટલાય વિચારકો અને ચિંતકો સરદાર સંગોષ્ઠીના માધ્યમથી બારડોલીના પરિસર સુધી પહોંચ્યા છે અને સરદાર સંગોષ્ઠી દ્વારા જે વિચાર બીજ નવી પેઢીમાં રોપાઈ રહ્યું છે એની ફલશ્રુતિ પણ અમે 8 વર્ષ થયા જોઈ શક્યા છીએ. સરદાર સંગોષ્ઠીના આયોજનને મોરારી બાપુના આશીર્વાદ તો રહ્યા જ છે, પરંતુ એમની ઉપસ્થિતિ અમને નવી પ્રેરણા અને જોમ આપતી રહે છે. મુકુલ ટ્રસ્ટ દ્વારા સરદાર સંગોષ્ઠી યોજી, ઉત્તમચંદ શાહ વ્યાખ્યાનમાળા યોજી, ગાંધી મેળો અને કબીર યાત્રા જેવા પ્રોગ્રામો યોજી અને સમાજ સુધી સારા વિચારો પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. આ વર્ષ કોરોનાની મહામારીનું વર્ષ. મુકુલ ટ્રસ્ટે વિચાર્યું કે રોજિંદુ કમાઈને જીવતા લોકો સુધી આપણે પહોંચવું જોઈએ અને એને કારણે અમે લગભગ 7,000 કુટુંબોને એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય અને ફરી પાછા એ લોકો પોતાના રોજિંદા જીવનમાં ગોઠવાય ત્યાં સુધી મુકુલ ટ્રસ્ટે એ લોકોને સધિયારો આપવો એવું નક્કી કર્યું. લગભગ 7,000 કુટુંબોને અમે અનાજની કીટનું વિતરણ કર્યું અને લગભગ 11,000 જેટલા કુટુંબોને જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ પહોંચાડી. મુકુલ ટ્રસ્ટ દ્વારા થતા કાર્યો પરિવારજનોના સહયોગથી, સ્વજનોના સહયોગથી, મિત્રોના સહયોગથી, સમસંવેદના ધરાવતા શુભચિંતકોથી અને મારા સહકાર્યકર્તાઓ કે જેઓ આ કાર્યને પોતાનું માનીને એક ટીમ તરીકે કરે છે તેને કારણે ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થાય છે. જયભાઈએ આ ઉર્જા પર્વમાં અમને સંમિલિત કર્યા એ માટે હું એમનો આભાર રાજીપો વ્યક્ત કરું છું. નવરાત્રિના ઉર્જા પર્વની ઉર્જા, એની ચેતના જન જન સુધી, સમાજ સુધી પહોંચે એ ચેતનાથી આપણને સૌને બળ મળે એવી આપણે પ્રભુ પાસે અભ્યર્થના કરીએ છીએ. नमस्ते एंड प्रणाम. मेरा नाम डॉक्टर सुरेश सिंघवी है. मैं लीवर ट्रांसप्लांट सर्जन हूँ सर गंगाराम हॉस्पिटल नई दिल्ली में. मैं 15 साल इंग्लैंड, जर्मनी और कोरिया में काम ख़त्म करके 12 साल पहले इंडिया वापस आ चुका हूँ. 2008 में वापस इंडिया आ गया. मैं मुकुल ट्रस्ट से 8 साल से जुड़ा हूँ. निरंजना बेन कलारती और डॉक्टर प्रज्ञा कलारती, ये 2 व्यक्ति मुझसे मुलाकात हुई थी 7-8 साल के पहले. इस ट्रस्ट में जो एक्टिविटी होती है अन्य भागों में होती है, अन्य जगह पे होती है, और जो ज़रूरतमंद है उस पे बहुत काम किया जाता है. मुकुल ट्रस्ट जो काम करता है निस्वार्थ काम है, और जो पूरे पैसे डोनेशन में जो आते हैं 99.5% पूरे पैसे काम में लगाया जाता है. एजुकेशन, मेडिकल, सोशल और ट्राइबल एरियाज़ में बहुत काम करते हैं. निरंजना बेन स्कूल 55 साल से चला रहे हैं और ट्राइबल लड़कियों को कम से कम 5,000 से ज़्यादा लड़के पास होके यहाँ से निकले, और आज तक सब लड़कियों के लिए माताजी ने अपने दरवाज़ा खुला रखा है. कोई भी
क्राइसिस हो लाइफ में अपना दरवाज़ा खुला रखा है। डॉक्टर प्रज्ञा एक मेडिकल डॉक्टर होते हुए टोटल सोशल सर्विस पे काम कर रही है। अपनी मेडिकल नॉलेज और अपनी सोशल नॉलेज और अपनी परिवार की परंपरा से इन्होंने सेवा करते हुए देखा है और कर रही है। ये कहते हुए गर्व लगता है कि मैं इनसे जुड़ा हूँ और इस तरह के काम से मैं भी काम करने की कोशिश कर रहा हूँ। ये कहते हुए मैं सबको बधाई देता हूँ और लोग जो भी ये वीडियो देखेंगे वो आए बारडोली स्वराज आश्रम सरदार कन्या विद्यालय देखें और प्रेरणा ले दोनों से। इतना कहते हुए आप सबको नमस्कार। जय हिंद, जय भारत।